જય શ્રી કૃષ્ણ. આજે આપણે પુરુષોત્તમ મહાત્માનો અધ્યાય 11મો સાંભળશું. શિવ વાક્ય. નારદ બોલ્યા, હે મહામુનિ, કુમારિકાએ સર્વ મુનિથી અતિ દુઃખ કરાય એવું મોટું કામ કર્યું, તે મને કહો. શ્રી નારાયણે કહ્યું, પછી શાંત 5 મુખવાળા સનાતન સાપના ઘરેણાવાળા નંદીગણોએ સેવેલા 24 તત્વો તથા 3 ગુણોએ સ્તુતિ કરતા 8 મોટી સિદ્ધિઓએ અને પ્રકૃતિ તેમજ પુરુષે પ્રસન્ન થતા જટાજૂટીથી શોભિત દેવ શિવનું ચિંતન કરતા બાળકીએ અતિ ભયંકર તપ આચર્યું. તેણીએ શંકરને હૃદયમાં ધારી ઘણે દુઃખે એવું તપ કર્યું. ઉનાળાના સૂર્યમાં 5 અંગનીઓમાં વનમાં રહેલી તે બાળા જેવું જળમાં રહેલું કમળ શોભે તેવી શોભતી. તેના તપે કરીને ઇન્દ્ર ચિંતાતુર થયો. હે રાજાઓને શોભાવનાર રાજપુત્ર, આ રીતે ઋષિની પત્નીએ તપમાં પ્રવૃત્ત થતા 9000 વર્ષ વીતી ગયા. તેના તપથી પ્રસન્ન થયેલા પાર્વતીના પતિ ભગવાન શિવજીએ મેઘાવીની પુત્રીને પોતાનું રૂપ ઇન્દ્રિયોથી અગોચર છે છતાં પણ દેખાડ્યું. તે જોઈ તપથી દુબળી થયેલી તે બાળકી તરત ઊભી થઈ અને તે વેળાએ તડકાથી ક્લેશ પામેલી પૃથ્વી વરસાદને પામવાથી જેવી સુંદર થાય તેવી હૃષ્ટપૃષ્ટ બની ગઈ. તે કન્યા અત્યંત દીન થઈને સદાશિવને વંદન કરવા લાગી અને ભક્તિવાળા મનથી માનસિક ઉપચારો વડે વિશ્વવંદિત જગતના નાથને પૂજી સ્તુતિ કરવા લાગી. હે પાર્વતીના પતિ, હે સદાશિવ, હે પ્રાણીઓના ઈશ્વર ગૌરેશ્વર, હું આપને નમું છું. હે ચંદ્ર, સૂર્ય ને અગ્નિથી શોભિત 3 નેત્રવાળા રુદ્રમાળવાળા, હું આપને નમું છું. હે વિભુદયાના નાથ, ભૂતોના ઈશ્વર, ચંડીના પતિ, કલ્યાણરૂપ, સંસાર બચાવનાર પ્રાણનાથ, સમસ્ત શત્રુઓને હણનાર, પૂર્વ સૃષ્ટિને કરનાર પ્રાણનાથ, અને હે પાપોને હણનાર, આપને નમું છું. માટે જેણે બાળાસુરને પોતાનો કર્યો હતો અને જેણે મરેલી અલક રાજાની સ્ત્રીને જીવાડી હતી, તે આપ મારી દાસીનું રક્ષણ કરો. આ રીતે હે રાજા, મન તથા વાણીથી સદાશિવની પ્રાર્થના કરી તપસ્વી મહાભાગ્યવાળી મેઘાવીની પુત્રી બોલતી બંધ પડી. શ્રી કૃષ્ણએ કહ્યું, તેણે કરેલી સ્તુતિ સાંભળવાથી અને અતિ ઉગ્ર તપથી પ્રસન્ન મુખ કમળવાળા સદાશિવ તેને કહેવા લાગ્યા, હે મહાભાગ્યવાળી તપ કરનારી, હું પ્રસન્ન થયો છું, માટે ખેદ ન કર. તારું કલ્યાણ થશે. તારા મનમાં જે ચાહના હોય તે વર માગ. તે સાંભળીને હે રાજન, મોટા આનંદમાં નાહેલી એ કુમારિકા અતિ પ્રસન્ન થયેલા સદાશિવ પ્રત્યે બોલી, હે દીનાનાથ, હે પ્રભુ દયાના સાગર, આપ જો મારી ઉપર પ્રસન્ન છો તો મારું ચિંતવેલું આપો. હે મહાદેવ, મને પતિ આપો, પતિ આપો. હું પતિને વારંવાર માગું છું, માટે મને પતિ આપો, મને પતિ આપો. મારા હૃદયમાં બીજું ઈચ્છેલું નથી. આવું શંકરને કહી તે સમયે ઋષિની પુત્રી ચૂપ રહી. તે સાંભળીને શિવ બોલ્યા, હે મુનિની કન્યા, મેં જે મારા મુખેથી કહ્યું તે થશે. હે સુંદરી, હમણાં તે 5 વાર પતિ માગ્યો, તેથી તારા 5 પતિ થશે. અને તે શુરા, સર્વ ધર્મને જાણનારા, સજ્જન, સત્ય પરાક્રમવાળા, યજ્ઞ કરનારા, પોતાના ગુણોથી પ્રસિદ્ધ પામેલા, સત્ય પ્રતિજ્ઞાવાળા, જીતેન્દ્રિય અને ગુણોથી શોભનાર રાજા હશે. શ્રી કૃષ્ણએ કહ્યું, આવું તે મહાદેવજીને અતિ પ્યારું નહીં એવું વચન સાંભળી બોલવામાં કુશળ કન્યાએ નમ્ર થઈને કહ્યું, હે પાર્વતીના પતિ, આ પ્રમાણમાં લોકમાં અતિ આશ્ચર્ય અને કૌતુક થાય એવું મને ન જોઈએ. કેમ કે એક સ્ત્રીને એક જ પતિ હોય. ક્યાંય એક પણ સ્ત્રીને 5 પતિવાળી જોઈ નથી મેં સાંભળી. હે કૃપાના સમુદ્ર શંભુ, હું આપની થઈને કેમ 5 પતિવાળી થાઉં? મારે વિશે આવું કહેવાને લાયક નથી. કારણ કે હે પ્રભુ, હું આપની જ છું, માટે આપને જ શરમ લાગશે. આવું તેનું વચન સાંભળી શંકરે ફરી તેને કહ્યું, હે બીકણ, તને આ જન્મના નહીં પણ બીજા જન્મમાં થશે. તેમાં તું તપના બળેથી સ્ત્રી શરીરથી જન્મેલી થઈશ અને પતિથી થયેલા સુખને પામ્યા પછી ઉત્તમ પદને પામીશ. હે સારી ભ્રમણવાળી, પૂર્વે તે મારા વાલા શરીરરૂપ જે દુર્વાસા છે તેનું અપમાન કર્યું છે. જો કોપાયમાન થાય તો 3 લોકને બાળી નાખે. આવું છતાં તે ઘણા અહંકારથી બ્રાહ્મણના તેજનું અપમાન કર્યું. વળી તે જેમાં શ્રી કૃષ્ણે પ્રસન્નતાથી પોતાનું સામર્થ્ય આપેલ છે તેવા ભગવાનને પ્યારો પુરુષોત્તમ માસ કરેલ નથી. હે કન્યા, હું બ્રહ્મા વગેરે દેવતાઓ, નારદ વગેરે તપસ્વીઓ જેની આજ્ઞાને ઉઠાવનારા છીએ તેનો હુકમ કોણ લોપી શકે?
તે લોકમાં માન પામેલા માંસને હે મૂઢ તે પૂજ્યા નથી. આથી હે બ્રાહ્મણની પુત્રી, તને 5 પતિ થશે. પુરુષોત્તમને અમાન્ય કર્યાથી આમાં ફેર થશે નહીં. જે તે માંસની નિંદા કરી છે તે જરૂર ઘોર નરકમાં પડે છે. અને પુરુષોત્તમના ભક્ત છે તેઓ પુત્ર પૌત્ર અને ધનવાળા થઈ આ લોકને પરલોકની સિદ્ધિને પામે છે અને પામશે. અમે સમસ્ત દેવતાઓ પણ પુરુષોત્તમને સેવીએ છીએ. હે સુભગે, જેની સેવાથી શ્રી કૃષ્ણ તરત જ પ્રસન્ન થાય છે તે સેવવા લાયક માંસ કેમ ન સેવીએ? અતિ ઉગ્ર મોટાનું વચન કદી ખોટું ન થાય. આવું કહેતા શ્યામકંઠવાળા શિવ તરત અંતર ધ્યાન થયા અને તે બાળકી ટોળાથી જુદી પડેલી મૃગલીની પેઠે ચકિત થઈ. સૂત બોલ્યા, હે મુનીશ્વરો, જેનો બાળ ચંદ્રમાના ચિહ્નવાળો કપાળનો ભાગ છે એવા સદાશિવ પોતાની દિશામાં ગયા ત્યારે જેની પુત્રાસુરને મારનારા ઇન્દ્રને જેમ હત્યા પીડતી હતી તેવી રીતે મુનિરાજની ચિંતા કન્યાને પીડવા લાગી. આ પ્રમાણે શ્રી બૃહદનારાયણ પુરાણમાં પુરુષોત્તમ મહાત્મ્યમાં શિવ વાક્ય નામનો 11મો અધ્યાય પૂરો થયો. પુરુષોત્તમ ભગવાન કી જય.